કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમાજ સેવાનો કાર્યક્રમ યોજાયો હતો। સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજ સેવા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન રૂપે 7500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આશરે 15,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા। ફાઉન્ડેશનના પિયુષ દેસાઈએ જણાવ્યું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય પણ આપવામાં આવી છે। કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। આ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। આજે આજના રોજ સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ ઉત્સવમાં અમે લોકોએ આજે સુરત શહેરની 5100 દીકરીઓને 7,500 રૂપિયાની રાશિ નક્કી કરી હતી આપવા માટે। તો ઇન્ડોર સ્ટેડિયમમાં એ બાબતે કાર્યક્રમ રાખ્યો છે અને એની સાથે સી.આર. પાટીલ સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે 72 જગ્યાએ સુરતને અલગ અલગ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગના પ્લાન કરવાના છીએ અને એની સાથે 1,25,000 જેટલી નોટ વિતરણનું કાર્યક્રમ રાખેલો છે। मैं श्री साई बाबा मराठी विद्या मंदिर में पढ़ती हूँ। हीरा बानो खमकार इनके लिए मैं आभार व्यक्त करती हूँ क्योंकि इन्होंने मुझे 7,500 का चेक दिया। थैंक चेक के माध्यम से क्या उपयोग करोगे, किसमें उपयोग करोगे? ये फीस भरेंगे, मेरी जो आगे पढ़ाई है उसके लिए हम यूज करेंगे। અને આ પિયુષભાઈ દેસાઈ તરફથી જે હીરાબાનો ખમકારમાં થી 7,500 જે રૂપિયા મળ્યા છે તેનો હું આગળમાં ભણતરમાં ઉપયોગ કરીશ અને આ જે અમને સ્કોલરશિપ મળે છે તે અમને ભણવામાં ખૂબ પ્રોત્સાહન મળે છે તેનાથી। बच्ची का फॉर्म सिलेक्ट हो गया है, इसमें बहुत मेरे को खुशी मिल रही है और आज मैं आई पीयूष भाई को देसाई को धन्यवाद देती हूँ कि ऐसे आगे आगे कुछ ना कुछ निकालते रहिए और बच्चियों को प्रोत्साहन करते रहिए। और हम लोगों को भी मैं तो हीरा में जाती हूँ और मेरे मिस्टर रिक्शा चलाते हैं, इसीलिए थोड़ा बहुत ये सहायता मिली है, इसमें बहुत खुश